છેલ્લા 3 વર્ષોથી માંગ સંતોષવામાં ન આવતા આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આરોગ્ય કર્મીઓ ગાંધીનગર પહોંચી આંદોલન કરવા મથામણ કરી રહ્યા છે। ત્યારે આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેને ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે। માસ સીએલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે લાલ આંખ કરવાની તૈયારીમાં છે। જ્યારે આજે આરોગ્ય કર્મીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર આવી પહોંચ્યા છે। જો કે પ્રાપ્ત માહિતી મુજબ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે। મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા કર્મીઓને ગાંધીનગર તરફ જવા અટકાવવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચેલ એ પહેલા જ 3 લેયર ચેકિંગ ગોઠવી દેવાયું છે। સ્થિતિને કાબૂમાં રાખવા ગાંધીનગર એસપી રવિ તેજા ખુદ મેદાને ઉતર્યા છે। વિધાનસભાનો ઘેરાવ થાય તેવી આશંકા વચ્ચે વિધાનસભા બહાર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહત્વના સમાચાર, આંદોલન પહેલા ગાંધીનગરમાં કિલ્લેબંધી કરવામાં આવી છે। આરોગ્ય કર્મીઓ સીએમને આવેદનપત્ર આપી શકશે કે કેમ તે જોવાનું રહ્યું। ગાંધીનગર એસપી રવિ તેજા ખુદ હાલ મેદાને ઉતર્યા છે। આરોગ્ય કર્મીઓની અટકાયતનો સિલસિલો યથાવત છે। મુખ્ય માર્ગો પર ગોઠવાયું છે 3 લેયર ચેકિંગ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી આરોગ્ય કર્મીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આંદોલન પહેલા ગાંધીનગરમાં કિલ્લેબંધી કરવામાં આવી છે। આરોગ્ય કર્મીઓ સીએમને આવેદનપત્ર આપી શકશે કે કેમ તે જોવાનું રહ્યું। ગાંધીનગર એસપી રવિ તેજા ખુદ મેદાને ઉતર્યા છે। આગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે મેહુલ ઝાલા જોડાયા છે। જી મેહુલ, જેમને જણાવશો કે છેલ્લા 3 વર્ષથી માંગ ન સંતોષાતા આખરે આરોગ્ય કર્મીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। શું છે સમગ્ર માહિતી? છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે પોતાની જૂની માંગણીઓને લઈને। વારંવાર વિધાનસભા વખતે પણ અલગ અલગ પ્રતિનિધિત્વ કરતા સરકારી કર્મચારીઓ હોય છે। દાખલા તરીકે શાળાના લોકોની માંગણી હોય છે, શાળાના શિક્ષક હોય છે, આરોગ્ય કર્મીઓ હોય છે, એમના આંદોલન છાસવારે થતા હોય છે। અત્યારે આરોગ્ય કર્મચારીઓનું 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। આજે વિધાનસભામાં તેઓ મુખ્યમંત્રીને મળવા આવવાના હતા, પણ એ પહેલા જ ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ ઉપર જે બસ છે એ ભરાઈને આવતી હતી, એમને રોકવામાં આવી રહી હતી, એમની જાત તપાસ કરવામાં આવી રહી હતી। વિધાનસભા પરિસરની લગભગ 2 કિલોમીટરના થી ટાઉન હોલ સુધીના તમામ એરિયામાં પોલીસ બંદોબસ્ત ચાક ચૌબંધ કરવામાં આવ્યો છે। ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ગાંધીનગર રવિ તેજા નિગરાની કરી રહ્યા છે। વિધાનસભાના ગેટ નંબર 1 પાસે ગેટ નંબર 2 ને બંધ કરી દેવાયો છે। ચારે બાજુ બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે। અલગ અલગ જૂથમાં 5-5, 7-7 ના ટોળામાં ફરતા આરોગ્ય કર્મીઓને પોલીસ પકડી અને પૂછી અને એમને ડિટેન કર્યા છે। લગભગ 11:15, 11:30 ની આસપાસ મોટા પ્રમાણમાં આવેલા આરોગ્ય કર્મચારીઓ જે એકજૂટ હતા એમને ડિટેન કર્યા છે। છૂટક જે છે એ વિધાનસભા પરિસરની સામે આવેલા ગાર્ડનમાં કેટલાક બેઠેલા જોવા મળે છે, કેટલાક ક્યાંક કોણા ખાંચરે 2-2, 4-4 ના જૂથમાં જોવા મળે છે। પોલીસ સઘન છે। ગુજરાતના ગાંધીનગરમાં વિધાનસભાનું ગૃહ ચાલી રહ્યું છે। કોઈ પણ આરોગ્ય કર્મીઓ ટોળા સાથે વિધાનસભા ગૃહમાં ન આવી જાય અથવા એના ગેટની અંદર પ્રવેશ ન કરી શકે એ પ્રમાણે પોલીસ નિગરાની રાખી રહી છે। ચારે તરફ પોલીસ વેન જોવા મળે છે, બેરિકેડ જોવા મળે છે, પોલીસ કર્મીઓ જોવા મળે છે। મહિલા પોલીસ કર્મીઓ પણ એટલી જ સંખ્યામાં વિધાનસભા ગૃહથી 3 થી 4 કિલોમીટરના વિસ્તારમાં પોતાની ડ્યુટી બજાવી રહી છે। ત્યારે જે આંદોલનકારીઓ છે આરોગ્ય કર્મીઓ એમના મનસુબા ઉપર કે વિધાનસભાને ઘેરાવ કરવો એના ઉપર હાલ પૂરતું પાણી ફરી વળી રહેલું જોવા મળી રહ્યું છે। હજુ પણ ગૃહની કામગીરી હજુ 12 વાગે શરૂ થઈ છે, પણ એ પહેલા 1.5 કલાક પહેલાથી જે રીતે પોલીસનું સંખ્યાબળ એમ કહી શકાય કે દળ કટક ઉતારી દીધું છે એ પ્રમાણે આરોગ્ય કર્મીઓ વિધાનસભાના એક પણ ગેટ બાજુ
પ્રવેશી શકતા નથી જોવા મળી રહ્યા. જી સમગ્ર માહિતી આપવા બદલ મેહુલજી આપનો આભાર. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આંદોલન પહેલા ગાંધીનગરમાં કિલ્લેબંધી કરવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ સીએમને આવેદનપત્ર આપી શકશે કે કેમ તે જોવાનું રહ્યું. ગાંધીનગર એસપી રવિ તેજા ખુદ મેદાને ઉતર્યા છે. આરોગ્ય કર્મીઓની અટકાયતનો સિલસિલો યથાવત છે. મુખ્ય માર્ગો પર ગોઠવાયું છે 3 લેયર ચેકિંગ.